મહાવીરનો જીન ધર્મ, જૈન ધર્મ સૌથી નજીક છે માણસને શ્રેષ્ઠ બનાવવા માટે. સૌથી શ્રેષ્ઠ, જેમાં સત્ય છે, જેમાં ઈશ્વરને શોધવાનું નથી, જેમાં ઈશ્વર બનવાનું છે, જેમાં જીવદયા છે, જેમાં અહિંસા છે, શ્રેષ્ઠતમ ધર્મ છે. અને એનાથી પણ શ્રેષ્ઠતમ ધર્મ એ બૌદ્ધ ધર્મ છે, જે બુદ્ધે સ્થાપ્યો. એણે પણ આ જ કીધું, ખોટું કશું કરવું નથી, કોઈને મારી નાખવું નથી, કોઈનું લઈ નથી લેવું. અરે હું તો બધું મૂકીને આવ્યો, પત્ની, બાળકો, રાજ દરબાર, બધું. એણે બધું છોડતા શીખવાડ્યું. એણે માણસને એ શીખવાડ્યું કે તું માણસમાંથી ઈશ્વર કેવી રીતે બનીશ. તારે ઈશ્વરને શોધવાનું નથી, તારે ઈશ્વર બનવાનું છે. આ બે ધર્મો અત્યંત શ્રેષ્ઠ હતા. પણ બંને ધર્મોએ એવું કીધું ઈશ્વર છે જ નહીં. તો મંદિર નથી, તો શાસ્ત્ર નથી, તો પૂજા નથી, જો કર્મકાંડ નથી, આવું કશું નથી, પરંપરાઓ નથી. જો હવે આ જો અમલમાં આવે તો હિન્દુ ધર્મ મુશ્કેલીમાં હતો. કેમ કે હિન્દુ ધર્મમાં તો જૈનથી શરૂ કરી જન્મથી મૃત્યુ સુધી દરેક તબક્કે ક્રિયાઓ જ છે, કર્મકાંડ જ છે. હવે આ લોકો જો એવું કહે કે નહીં કરવાનું તો હિન્દુ ધર્મ ખતમ થઈ જાય. તો એના પંડિતોનું શું થાય, એના બ્રાહ્મણોનું શું થાય, એના મંદિરોનું શું થાય? એટલે સૌથી પહેલા એ લોકોએ બુદ્ધનો ધર્મ જે હતો એમાં જેટલા બૌદ્ધ લોકો હતા એ બધાને મારીને કાઢી મૂક્યા. બુદ્ધના મૃત્યુ પછી ભારતમાં કોઈ બૌદ્ધ રહ્યું નહીં, એને કાઢી મૂક્યા. અને આ બુદ્ધ ધર્મ ભાગી ગયો. ભારત સિવાય આખું વિશ્વ એને સ્વીકારે છે. સમગ્ર એશિયામાં ફેલાઈ ગયો. ભારતમાં હતો ત્યારે ખાલી બિહાર, યુપીમાં જ હતો. એના બદલે સમગ્ર એશિયામાં, આખું ચાઇના બુદ્ધને માને છે, જાપાન બુદ્ધને માને છે, મલેશિયા બુદ્ધને માને છે, શ્રીલંકા બુદ્ધને માને છે. બધા દેશો, ઇન્ડોનેશિયા, આ બધા એશિયાના દેશો બૌદ્ધ બની ગયા. અને જે વૃક્ષ નીચે બુદ્ધને જ્ઞાન થયું હતું એ આપણે હિન્દુએ વૃક્ષ બી કાપી કાઢ્યું. બુદ્ધને કાઢી મૂક્યા ને, કાપી કાઢ્યું. હવે તમે આ કર્યું તો જુઓ, બુદ્ધ ત્યાં વિકસી ગયા પૂરા વિશ્વમાં. અને તમે જૈન ધર્મને સ્વીકાર્યો નહીં. હિન્દુઓએ જૈન ધર્મને પણ ના સ્વીકાર્યો. કેમ કે જૈન ધર્મ પણ એમ જ કહે છે ઈશ્વર નથી, માણસે ઈશ્વર બનવાનું છે. એ વર્તમાનમાંથી જ મહાવીર બન્યા હતા. તો આપણે એ ના સ્વીકાર્યું. પણ જૈન ધર્મ બહુ જ સરસ હોવા છતાંય પૂરી દુનિયામાં નથી ફેલાયો. એનું એક કારણ એ છે કે મહાવીર સ્વામી દિગંબર રહ્યા, વસ્ત્ર વગર. હવે વસ્ત્ર વગર તો વિશ્વ તો આખું ઠંડુ છે, બરફ છે. અને શૂટેડ બૂટેડ જીવનારી પ્રજા વસ્ત્ર વગર, કપડા નિર્વસ્ત્ર માણસને કેવી રીતે સ્વીકારશે? બીજું, મહાવીર એવું કીધું કીડી પણ મારવાની નહીં, હિંસા કરવાની નહીં. હવે પશ્ચિમના દેશોને યુદ્ધ લડ્યા વગર, મારામારી કર્યા વગર ચાલતું જ નથી. તો હવે મહાવીરની વાત કેવી રીતે માનશે? અને મહાવીરે કોઈને મારવા નથી, તો જિંદગીને મહત્વ આપો, જીવતા શીખો. એટલે જુઓ, જૈનો મોટા ભાગના વેપારીઓ બન્યા. બધો વેપાર અને ધંધો જૈનોના હાથમાં રહ્યો. તો હવે તો દરેક દેશોને બીક લાગવા મળી કે જો આ લોકો વેપાર કરશે તો આપણા દેશને લૂંટી જશે. એટલે જૈનોને ફેલાયો જ નહીં. જૈન ભારત ધર્મમાં થોડીક જગ્યાએ ફેલાયો. કેમ કે ભારતમાં દિગંબર પ્રથા, ત્યાગ પ્રથા હતી, અહિંસા હતી, સત્ય હતું, ત્યાગ હતો, માટે જૈન ધર્મ ફેલાયો. પણ ભારતમાં, અને એ લોકો અહિંસક હતા. એ લોકોને એવી ટેવ નહોતી.
કે તમે બધા બ્રાહ્મણો પટેલો બધા જૈન બની જાઓ. નહીં નહીં નહીં, એવું હતું નહીં એમના મગજ. એટલે જૈન ધર્મ ફેલાયો ઓછું, એની માન્યતા આ છે. પણ શ્રેષ્ઠતમ ધર્મો જો ગણીએ તો જૈન ધર્મ ભારતમાં છે, અને ભારતમાંથી કાઢી મૂક્યો બુદ્ધ ધર્મ, તો એ તો જૈન ધર્મ કરતા પણ શ્રેષ્ઠ હતો. કેમ કે મહાવીર પછી બુદ્ધ થયા, અને મહાવીરના જૈન ધર્મમાં જે ભૂલો હતી એ બધી એમણે સુધારી કાઢી હતી. આ પૃથ્વી ઉપર વૈજ્ઞાનિકો, આઈન્સ્ટાઈન, ન્યૂટન, આ લેવલના માણસોએ પણ એવું કહ્યું કે ધર્મ બૌદ્ધ છે, એમાં થોડોક ભરોસો અમને બેસે છે. મતલબ વિજ્ઞાન પણ સ્વીકારે એવા સિદ્ધાંતો બૌદ્ધે આપ્યા, આપણે ન સ્વીકાર્યા. અને માટે ના ભારતમાં જૈન ધર્મ વિકસ્યો કે ના ભારતમાં બૌદ્ધ ધર્મ ટક્યો.